નમસ્કાર. આજે આપણે UDAS પ્લસ ઉપર વિદ્યાર્થીઓની માહિતી કેવી રીતે અપડેટ કરવી એની સ્ટેપ બાય સ્ટેપ વિગતે માહિતી મેળવીએ. તો સૌપ્રથમ ગૂગલ ઓપન કરવાનું, એમાં UDAS પ્લસ લખી અને સિલેક્ટ કરવાનું. તો સૌપ્રથમ એક લિંક આવશે, એ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. એમાં જમણી બાજુ કોર્નર ઉપર લોગિન ફોર ઓલ મોડ્યુલ્સ એવું ઓપ્શન આવશે. એના ઉપર તમે ક્લિક કરશો, એક નવું જ પેજ ખુલશે, જેમાં પોતાનું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. એના પછી ગો ઉપર ક્લિક કરવાનું. એટલે અહીંયા એક 4 ઓપ્શન આવશે, જેમાંથી છેલ્લે સ્ટુડન્ટ મોડ્યુલ ઉપર તમારે લોગિન કરવાનું રહેશે. એટલે એક નવું પેજ ખુલી જશે. એમાં સ્કૂલનો ડાયસ કોડ, પાસવર્ડ અને કેપ્ચા નાખી અને લોગિન થવાનું રહેશે. લોગિન થશો એટલે કરંટ એકેડેમિક યર 2026-27 ઉપર ક્લિક કરવાનું. અહીંયા જે આવે એના ઉપર ક્લોઝ કરી દેવાનું. બીજી વાર પણ ક્લોઝ કરી દેવાનું. ડાબી બાજુ ઓપ્શનની અંદર સ્ટુડન્ટ મૂવમેન્ટ એન્ડ પ્રોગ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. એમાં પહેલી એક્ટિવિટી પ્રોગ્રેશન એક્ટિવિટી ઉપર આપણે ક્લિક કરીશું. સૌપ્રથમ જે પ્રોગ્રેસ એક્ટિવિટી આવે છે એના ઉપર ક્લિક કરશું. અહીંયા આપણે પોતાનો વર્ગ જે હોય એ સિલેક્ટ કરવાનો રહેશે. એનો સેક્શન સિલેક્ટ કરવાનું રહેશે અને ગો બટન ઉપર ક્લિક કરવાનું. ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા જે તે ધોરણના જે તે વર્ગના વિદ્યાર્થીઓની અહીંયા માહિતી બતાવશે. એમાં જે વિદ્યાર્થીઓને પાસ થયેલ હશે તો એને પ્રમોટ ઉપર ક્લિક કરવાનું. પાસ ના થયા હોય તો નોટ પ્રમોટ ઉપર ક્લિક કરવાનું. પાસ્ડ વિધાઉટ એક્ઝામિનેશન એટલે કે પહેલાં અને બીજા ધોરણની અંદર પાસ્ડ વિધાઉટ એક્ઝામિનેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મારા ધોરણના પાસ ઉપર ક્લિક કરીશ. એના પછી એને કેટલા પર્સન્ટેજ આવ્યા છે એ ઉપર હું ક્લિક કરીશ. અહીંયા પર્સન્ટેજ લખીશ. ત્યારબાદ વિદ્યાર્થીઓના હાજર દિવસ લખીશ. હવે એનો 2026-27ની અંદર પોતાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ તો સ્ટડિંગ ઇન સેમ સ્કૂલ કરી અહીંયા જમણી બાજુ એનો સેક્શન સિલેક્ટ કરી અને તમારે અપડેટ આપી દેવાનું રહેશે. જો વિદ્યાર્થી આપણી સ્કૂલમાં ના હોય અને LC લઈને જતો રહ્યો હોય તો લેફ્ટ સ્કૂલ વિથ TC વિધાઉટ TC એના ઉપર ક્લિક કરવાનું. નીચે અહીંયા 5 રીઝન આપ્યા છે, કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. એ કરશો એના પછી સીધું જ તમારે અપડેટ આપી દેવાનું રહેશે. હવે આપણે ધોરણ 8 પાસ કરેલા વિદ્યાર્થીઓ કે બીજી સ્કૂલમાં જવાના છે એમની માહિતી કેવી રીતે અપડેટ કરવી એ જોઈશું. તો સૌપ્રથમ ધોરણ 8 સિલેક્ટ કરવાનો, વર્ગ પસંદ કરવાનો. એ જે બાળકોની માહિતી આવી જાય એમાં પ્રોગ્રેસિવ સ્ટેટસની અંદર પાછળ સિલેક્ટ કરવાનું. પછી પર્સન્ટેજ લખવાના, એના હાજર દિવસ લખવાના. સ્કૂલ 26-27 માટે લેફ્ટ સ્કૂલ વિથ TC અથવા વિધાઉટ TC સિલેક્ટ કરવાનું. અને એમાં એક જ રીઝન આવશે, હાયર ક્લાસ નોટ અવેલેબલ. સિલેક્ટ કરી અને તમારે અપડેટ ઉપર ક્લિક કરવાનું રહેશે. તમામ વિદ્યાર્થીની માહિતી અપડેટ થઈ જાય એના પછી અહીંયા છેલ્લે એક ફાઇનલાઇઝનો ઓપ્શન આવે છે. હા, ફાઇનલાઇઝ ઉપર ક્લિક કરતાં તમે કેટલા વિદ્યાર્થીની માહિતી અપડેટ કરી, કેટલા ફેલ થયા, કેટલા પાસ થયા વગેરે માહિતી બતાવે અને એ છેલ્લે સબમિટ કરી દેવાથી એ બાળકોની તમામ વિગતો અપડેટ થઈ જશે. એના પછી એ બાળકોની વિગતો સુધરી શકતી નથી. ધન્યવાદ. આભાર.